સૂતા પહેલાં તમારા ફોન પર સ્ક્રોલ કરો છો અને ખૂબ ઓછી ઊંઘ લો છો? જો એમ હોય તો આ આદત તમારા એકંદર સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. સારા સ્વાસ્થ્ય જાળવવા માટે સમયસર સૂવું અને સમયસર જાગવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે આજકાલ લોકો તેમની ઊંઘની ગુણવત્તા સુધારવાની પણ તસદી લેતા નથી અને પછીથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો ભોગ બની જાય છે. આરોગ્ય નિષ્ણાતોના મતે 18 થી 60 વર્ષની વયના લોકોએ દરરોજ રાત્રે 7 થી 9 કલાક સૂવું જોઈએ. બાળકો અને કિશોરોને દરરોજ રાત્રે 8 થી 12 કલાકની ઊંઘની જરૂર હોય છે. ઊંઘની ગુણવત્તા સુધારવા માટે તમે ઊંઘ ધ્યાનનો ઉપયોગ કરી શકો છો. નિયમિત ઊંઘનો અભાવ રોગ પ્રતિકારક શક્તિ પર નકારાત્મક અસર કરી શકે છે. વધુમાં જો ઊંઘ વારંવાર જોખમમાં મુકાય છે તો તમને ગંભીર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. વધુમાં અપૂરતી ઊંઘ તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાને પણ ઘટાડી શકે છે. સારું સ્વાસ્થ્ય જાળવવા માટે દરરોજ રાત્રે એક જ સમયે સૂવાની અને બીજા દિવસે સવારે એક જ સમયે જાગવાની આદત વિકસાવવાનો પ્રયાસ કરો. વધુ પડતી ઊંઘ તમારા સ્થૂળતાનું જોખમ વધારી શકે છે. દરરોજ વધુ પડતી ઊંઘ લેવાથી એટલે કે લાંબા સમય સુધી પથારીમાં રહેવાથી કમરનો દુખાવો થઈ શકે છે. જે લોકો નિયમિતપણે વધુ પડતી ઊંઘ લે છે તેઓ ઘણીવાર થાકેલા અને સુસ્ત લાગે છે. એકંદરે 7 થી 8 કલાકની ઓછી અને 7 થી 8 કલાકની વધુ ઊંઘ બંને તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.